જય દ્વારકાધીશ મિત્રો, આજે આપણે દ્વારકાધીશ મંદિર વિશે થોડી માહિતી જાણીશું. દ્વારકાધીશ મંદિર અથવા જગત મંદિર અથવા તો દ્વારકાધીશ મંદિર એમ કહેવામાં આવે છે. દ્વારકા મંદિર એ એક હિન્દુ મંદિર છે જે ભગવાન કૃષ્ણને સમર્પિત છે. શ્રી કૃષ્ણ અહીં દ્વારકાધીશ અથવા તો દ્વારકાના રાજા નામથી પૂજાય છે. આ મંદિર ગુજરાતના દ્વારકા ખાતે આવેલું છે, જે ચારધામ તરીકે ઓળખાતી હિન્દુ તીર્થયાત્રાના તીર્થોનું એક તીર્થ છે. 7 માળ ધરાવતા આ મંદિર 60 થાંભલાઓ પર રચાયેલું છે. આ મંદિરને જગત મંદિર અથવા નિજ મંદિર તરીકે ઓળખવામાં આવે છે. પુરાતત્વીય તારણો સૂચવે છે કે આ મંદિર 2000 કે 2200 વર્ષ જૂનું છે. 15મી અને 16મી સદીમાં મંદિરનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું. દ્વારકાધીશ મંદિર એક પુષ્ટિ માર્ગ મંદિર છે, તેથી ત્યાં વલ્લભાચાર્ય અને વિઠ્ઠલનાથ બનાવેલા માત્ર ગણાતા ચારધામ યાત્રાનો ભાગ છે. આદિ શંકરાચાર્ય 8મી સદીના હિન્દુ ધર્મશાસ્ત્રી અને તત્વજ્ઞાની આ મંદિરની મુલાકાત લીધી હતી. અન્ય 3 સ્થળોએ રામેશ્વર, બદ્રીનાથ અને જગન્નાથપુરી હતા. આજે પણ મંદિરની અંદર એક સ્મારક તેમની મુલાકાતને સમર્પિત છે. દ્વારકાધીશ એ ઉપમહાદ્વીપ પર વિષ્ણુનું 98મું દિવ્ય દેશમ છે, જેનો દિવ્ય પ્રબંધ નામના પવિત્ર ગ્રંથમાં મહિમા અપાયો છે. તેનું નિર્માણ રાજા જગતસિંહ રાઠોડે કરાવ્યું હતું. આ મંદિરની ઊંચાઈ 12.19 મીટર ધરાવે છે. તે પશ્ચિમ તરફ દ્વાર ધરાવે છે. મંદિર એક ગર્ભગૃહ અને અંતરાલ ધરાવે છે. એવું માનવામાં આવે છે કે આ મંદિરનું સ્થાન 2500 વર્ષ જૂનું છે, જ્યાં કૃષ્ણે તેમનું શહેર અને એક મંદિર બનાવ્યું હતું. જોકે હાલનું મંદિર 16મી સદીથી છે.